નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે આ બુનિયાદી સ્ટડી ચેનલમાં. હવે આપણે જોવાનું છે ટાટ એસ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર બીજું. એમાં આપણે પ્રશ્ન જોઈએ, વન લાઇનર પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે, કયા રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકાના દેશોમાં સંસ્થાનો સ્થાપ્યા? જવાબ આવશે પશ્ચિમ યુરોપ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કયા રાષ્ટ્ર પર સ્પેનનો કબજો હતો? જવાબ આવશે નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, કયા રાષ્ટ્રના શાસક બિન વારસદાર મૃત્યુ પામ્યા? જવાબ છે પોર્ટુગીઝ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, પોર્ટુગીઝનું શાસન કોના હસ્તક આવ્યું? જવાબ છે સ્પેનના રાજાના હસ્તક આવ્યું. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, કેટલા દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો? જવાબ આવશે 6 દાયકા. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર કયા રાષ્ટ્રો બન્યા? જવાબ આવશે ઇટાલી અને જર્મન રાષ્ટ્રો. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, એશિયા અને આફ્રિકાના દેશો પર કઈ સત્તાની પકડ મજબૂત હતી? જવાબ આવશે યુરોપીય સત્તા. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડ ભારતમાં આવ્યા પછી બીજા કયા દેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું? જવાબ આવશે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, કયા વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા? જવાબ આવશે અફીણના વેપાર. 1839થી 42 એને કહેવાય છે અફીણ વિગ્રહ. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, અફીણ વિગ્રહ યુદ્ધમાં કયા દેશનો પરાજય થયો? જવાબ આવશે ચીનનો પરાજય થયો. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, યુદ્ધ પછી ચીને ઇંગ્લેન્ડને કેટલા બંદરો વેપાર માટે આપવા પડ્યા? તો જવાબ આવશે 5 બંદરો આપવા પડ્યા. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, ચીનની નબળાઈનો લાભ લઈ બીજા કયા દેશોએ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા? જવાબ આવશે જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકા. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વધુ પ્રમાણમાં કયું ખનિજ નીકળતું હતું? જવાબ આવશે ખનિજ તેલ. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં કયા દેશોએ તેલ કંપનીઓ સ્થાપી? જવાબ આવશે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું? જવાબ આવશે ડચ પ્રજાએ. ત્યાર પછી અહીંયા ડચ આવશે. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડે અને ફ્રાન્સે કયા વેપારી મથકો સ્થાપ્યા હતા? જવાબ છે ઇંગ્લેન્ડે કેપમાં, ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં સ્થાપ્યા હતા. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, બેલ્જિયમના રાજા કોણ હતા? જવાબ આવશે લિયોપોલ્ડે. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, લિયોપોલ્ડે કયા પ્રદેશ કબજે કર્યો અને સત્તા સ્થાપી? જવાબ આવશે કોંગોનો. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડે કયા પ્રદેશમાં પોતાના મથકો સ્થાપ્યા હતા? જવાબ આવશે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ આફ્રિકાના દેશો. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, ફ્રાન્સે કયા પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું? જવાબ આવશે ટ્યુનિશિયા, મોરોકો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, જર્મનીએ કયા પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું? જવાબ આવશે પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં. ત્યાર પછી 22મો પ્રશ્ન છે, ઇટાલીએ કયા પ્રદેશો કબજે કર્યા? જવાબ આવશે રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, સ્પેન અને પોર્ટુગલે કયા પ્રદેશો કબજે કર્યા? જવાબ આવશે આફ્રિકાના કેટલાક પ્રદેશો. ત્યાર પછી જોઈએ તો 24મો પ્રશ્ન છે, બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની પરિષદ ક્યારે મળી? જવાબ આવશે 1884થી 1885. ત્યાર પછી
25મો પ્રશ્ન છે યુરોપિયન રાજ્યોની પરિષદમાં શું પરિણામ આવ્યું? જવાબ જોઈએ તો આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા અને સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું. ત્યાર પછી 26મો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો? જવાબ આવશે 1 ઓગસ્ટ 1914. ત્યાર પછી 27મો પ્રશ્ન છે જર્મનીએ સેડાનની લડાઈમાં કયા રાષ્ટ્રને પરાજિત કર્યો? જવાબ આવશે ફ્રાન્સ. ત્યાર પછી 28મો પ્રશ્ન છે જર્મની સામે હારના કારણે ફ્રાન્સને કઈ સંધિ સ્વીકારવી પડી? જવાબ આવશે ફ્રેન્કફર્ટની સંધિ 1871. ત્યાર પછી 29મો પ્રશ્ન છે ફ્રેન્કફર્ટની સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને કયા પ્રદેશો આપવા પડ્યા? જવાબ આવશે યુદ્ધ દંડ અને પોતાના 2 પ્રદેશો છે એક આલ્સેસ અને લોરેન્સ આપવા પડ્યા. ત્યાર પછી 30મો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું હતું? જવાબ આવશે ફ્રેન્કફર્ટની સંધિ. ત્યાર પછી 31મો પ્રશ્ન છે કઈ સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકાના વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું? જવાબ આવશે 19મી સદી. ત્યાર પછી 32મો પ્રશ્ન છે ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને શેની જરૂર પડી? તો જવાબ આવશે કાચા માલની જરૂર પડી. ત્યાર પછી 33મો પ્રશ્ન છે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવાની હરીફાઈ ક્યારે કરી? જવાબ આવશે 19મી સદીની છેલ્લી 25સીમાં. ત્યાર પછી 34મો પ્રશ્ન છે જર્મનીએ એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો કઈ રીતે તોડવા માંડ્યા? જવાબ આવશે સસ્તો માલ આપીને. ત્યાર પછી 35મો પ્રશ્ન છે કયા રાષ્ટ્રએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી? જવાબ આવશે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે. ત્યાર પછી 36મો પ્રશ્ન છે કયા રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ? જવાબ આવશે જાપાન, ઇટાલી, જર્મની. ત્યાર પછી 37મો પ્રશ્ન છે સ્વરક્ષણના બહાના નીચે શેનું ઉત્પાદન વધ્યું હતું? જવાબ આવશે શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું હતું. ત્યાર પછી 38મો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વના 2 જૂથો ક્યાં હતા? આ છે એ પહેલું જૂથ છે. તો પહેલું જૂથ છે જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાનનું જૂથ. ત્યાર પછી આ બીજું જૂથ છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાન. ત્યાર પછી 39મો પ્રશ્ન છે કયો જર્મન સમ્રાટ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો? જવાબ આવશે કૈસર વિલિયમ બીજો. ત્યાર પછી 40મો પ્રશ્ન છે કયા દેશમાં હવે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું હતું? જવાબ આવશે યુરોપ. ત્યાર પછી 41મો પ્રશ્ન છે કોને એવો સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવન જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે? જવાબ આવશે ટ્રીટસ્કે. ત્યાર પછી 42મો પ્રશ્ન છે કયા જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણ્યું છે? જવાબ આવશે નીત્સે. ત્યાર પછી 43મો પ્રશ્ન છે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેમની પત્ની કઈ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી મારી હત્યા કરી? જવાબ આવશે બ્લેક હેન્ડ. ત્યાર પછી 44મો પ્રશ્ન છે ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનો સર્બિયાને કરેલી કેટલી કલાકનું આખરીનામું આપ્યું હતું? જવાબ છે 48 કલાકનું આખરીનામું આપ્યું હતું. ત્યાર પછી 45મો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ઓસ્ટ્રિયાએ કયા દેશ સામે યુદ્ધ જાહેર કર્યો હતો? જવાબ આવશે સર્બિયા. ત્યાર પછી 46મો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે અને ધરી રાષ્ટ્રોને પક્ષે કેટલા રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો? જવાબ જોઈએ તો મિત્ર રાષ્ટ્રોએ છે 24 અને ધરી રાષ્ટ્રો છે 4, યાદ રાખજો.
ત્યાર પછી 47મો પ્રશ્ન છે, જર્મનીએ શરૂઆતમાં કયા વિસ્તારમાં નોંધપાત્ર વિજય મેળવ્યા? જવાબ આવશે યુરોપ. ત્યાર પછી 48મો પ્રશ્ન જોઈએ તો જર્મનીએ કયા દેશની સેનાને નષ્ટ કરી? જવાબ આવશે ફ્રાન્સ. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, રશિયામાં ક્રાંતિ ક્યારે થઈ? જવાબ આવશે 1917માં. ત્યાર પછી 50મો પ્રશ્ન છે, જર્મનીએ અમેરિકાની કઈ સ્ટીમરનું ને ડૂબાડી દીધી હતી? જવાબ આવશે લ્યુસિટાનિયા. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયા ડૂબવાથી કેટલા સૈનિકો તેનો ભોગ બન્યા હતા, એટલે કે મૃત્યુ પામ્યા હતા? જવાબ આવશે 147. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે ક્યારે યુદ્ધમાં જોડાયું? તો જવાબ આવશે એપ્રિલ 1917. ત્યાર પછી 53મો પ્રશ્ન છે, અમેરિકાની સાથે બીજા કયા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રો સાથે જોડાયા? જવાબ આવશે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ. ત્યાર પછી 54મો પ્રશ્ન છે, બલ્ગેરિયા ક્યારે મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યું? જવાબ આવશે સપ્ટેમ્બર 1918. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, તુર્કી અને ઓસ્ટ્રિયા ક્યારે મિત્ર રાષ્ટ્રના શરણે આવ્યા? જવાબ જોઈએ તો ઓક્ટોબર 1918. ત્યાર પછી 56મો પ્રશ્ન જોઈએ, જર્મન કયો સમ્રાટ રાજસત્તા છોડીને ભાગી ગયો? જવાબ આવશે કેસર. ત્યાર પછી 57મો પ્રશ્ન જોઈએ તો જર્મની ક્યારે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી? ખાસ યાદ રાખજો 11 નવેમ્બર 1918. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો કેટલા છે? જવાબ આવશે 4 છે. ત્યાર પછી 59મો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા લોકોએ ભાગ લીધો હતો? જવાબ આવશે લગભગ 6.5 કરોડ. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? જવાબ આવશે 1 કરોડ. ત્યાર પછી 61મો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા લોકો ઘવાયા અને કેટલા લોકો કાયમ માટે અપંગ બન્યા? જવાબ જોઈએ તો 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો અપંગ બન્યા. ત્યાર પછી ખાસ યાદ રાખજો 62મો પ્રશ્ન છે, વર્સેસની સંધિ ક્યારે થઈ હતી? જવાબ આવશે જૂન 1919. ત્યાર પછી 63મો પ્રશ્ન છે, મિત્ર રાષ્ટ્રોએ ક્યાં શાંતિ પ્રક્રિયા હાથ ધરી હતી? જવાબ આવશે પેરિસ. ત્યાર પછી 64મો પ્રશ્ન છે, શાંતિ પ્રક્રિયામાં કેટલા કમિશનો રચાયા હતા? જવાબ છે 58 જેટલા કમિશનો રચાયા હતા. ત્યાર પછી 65મો પ્રશ્ન છે, શાંતિ પ્રક્રિયામાં કેટલી બેઠકો યોજવામાં આવી હતી? જવાબ આવશે 145. ત્યાર પછી 66મો પ્રશ્ન છે, પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે ક્યાં સમજૂતી કરવામાં આવી હતી? જવાબ આવશે વર્સેલ્સના શીશ મહેલમાં. ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ તો જર્મની સાથે કરવામાં આવેલી સંધિ કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે વર્સેલ્સની સંધિ. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ તો વર્સેલ્સની સંધિમાં કેટલા પ્રકારની જોગવાઈ હતી? જવાબ આવશે 4 પ્રકારની જોગવાઈ હતી. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, વર્સેલ્સની સંધિમાં કોણે મહત્વની કામગીરી કરી? તો જવાબ જોઈએ તો અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશના વડાપ્રધાન છે લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડાએ. ત્યાર પછી 70મો પ્રશ્ન છે, જર્મની પર કેટલો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો? જવાબ આવશે 6.5 અબજ પાઉન્ડ. ત્યાર પછી 71મો પ્રશ્ન જોઈએ તો જર્મનીએ કયા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા? જવાબ આવશે રૂહર પ્રાંત. ત્યાર પછી 72મો પ્રશ્ન છે, જર્મનીની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી? જવાબ આવશે રહાઇન. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, ફ્રાન્સની સરહદે જર્મનીનો કયો પ્રદેશ આવેલો છે? જવાબ આવશે રહાઇનલેન્ડ. ત્યાર પછી 74મો પ્રશ્ન છે, જર્મનીએ ફ્રાન્સને કેટલા વર્ષ સુધી ખનિજ સમૃદ્ધ પ્રદેશ આપવા પડ્યા? જવાબ આવશે 15 વર્ષ.
ત્યાર પછી 75મો પ્રશ્ન છે, વર્સેલ્સની સંધિમાં કયા પ્રાંતો ફ્રાન્સને પરત કરવામાં આવ્યા? જવાબ આવશે આલ્સેસ અને લોરેન્સ. ત્યાર પછી 76મો પ્રશ્ન જોઈએ, તો કયા રાષ્ટ્રને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું? તો જવાબ આવશે રશિયા. 77મો પ્રશ્ન જોઈએ, તો કયું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં? ખાસ યાદ રાખજો, જવાબ આવશે અમેરિકા. પહેલાં રાષ્ટ્રસંઘમાં સ્થાન ન મળ્યું તો રશિયા આવશે અને જોડાયું નહીં તો અમેરિકા આવશે. ત્યાર પછી ખાસ યાદ રાખજો, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ? જવાબ આવશે 1917માં. ત્યાર પછી 79મો પ્રશ્ન છે, કયા પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી? જવાબ આવશે રાજકીય પરિબળો. ત્યાર પછી 80મો પ્રશ્ન છે, રશિયામાં પરંપરાગત આવનાર બધા ઝાર રાજાઓ કેવું શાસન ભોગવતા હતા? જવાબ આવશે આપખુદ અને નિરંકુશ. ત્યાર પછી 81મો પ્રશ્ન જોઈએ, તો કોના નેતૃત્વ નીચે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા? જવાબ આવશે ફાધર ગોપોન. ત્યાર પછી ફાધર ગોપોન આવશે. ત્યાર પછી 22મી જાન્યુઆરી 1905 રવિવાર. ત્યાર પછી 82મો પ્રશ્ન છે, સરઘસના લોકોના હાથમાં ઝારની છબી હતી, તેમાં કયું સૂત્ર લખ્યું હતું? જવાબ આવશે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, ઝારના નિવાસ સ્થાને લોકો પર ગોળીઓ ચલાવી તે કયા દિવસ તરીકે ઓળખાય છે? જવાબ આવશે લોહિયાળ રવિવાર. ત્યાર પછી 84મો પ્રશ્ન છે, રશિયા જાપાન યુદ્ધ ક્યારે થયું હતું? ખાસ યાદ રાખજો, 1904-5માં. ત્યાર પછી 85મો પ્રશ્ન છે, રશિયા જાપાન યુદ્ધમાં કયા દેશનો વિજય થયો હતો? જવાબ આવશે જાપાન. ત્યાર પછી 86મો પ્રશ્ન જોઈએ, તો રશિયન પ્રજાને શાંત કરવા કઈ જાહેરાત કરી? જવાબ આવશે ડુમા ધારાસભા. ત્યાર પછી 87મો પ્રશ્ન છે, સમયાંતરે કેટલી ડુમા બોલાવવામાં આવી? જવાબ આવશે 4 ડુમા બોલાવવામાં આવી. ત્યાર પછી 88મો પ્રશ્ન છે, પેટ્રોગાર્ડના કચડાયેલા આવશે કામદારોએ હડતાલ ક્યારે પાડી? જવાબ આવશે 8મી માર્ચ 1917. ત્યાર પછી 89મો પ્રશ્ન છે, ઝારશાહીના પતન બાદ કોના હાથમાં સત્તા આવી? જવાબ આવશે મેન્શેવિક પક્ષ કેરેન્સ્કીના નેતૃત્વ નીચે. ત્યાર પછી 90મો પ્રશ્ન છે, ઝારશાહીનું પતન થતાં કોણ ખુશ ન હતું? જવાબ આવશે લેનિન. ત્યાર પછી 91મો પ્રશ્ન છે, લેનિન કોની વિચારસરણીમાં માનતો હતો? જવાબ આવશે કાર્લ માર્ક્સની વિચારસરણીમાં માનતો હતો. ત્યાર પછી 92મો પ્રશ્ન જોઈએ, તો મેન્શેવિક પક્ષમાં કયા વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા? જવાબ આવશે મધ્યમ વર્ગ. ત્યાર પછી 93મો પ્રશ્ન જોઈએ, તો લેનિને કોને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેર્યા? જવાબ આવશે બોલ્શેવિકોને. ત્યાર પછી 94મો પ્રશ્ન જોઈએ, તો સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ? જવાબ આવશે નવેમ્બર 1917. ત્યાર પછી 95મો પ્રશ્ન જોઈએ, તો રશિયામાં ઝારશાહીનો કેટલા વર્ષ જૂનો તખ્તો ઉખડી ગયો? જવાબ આવશે 300 વર્ષ જૂનો. ત્યાર પછી 96મો પ્રશ્ન છે, રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોણે વિશેષ યોગદાન આપ્યું હતું? જવાબ આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ છે વુડરો વિલ્સને. ત્યાર પછી 97મો પ્રશ્ન જોઈએ, તો રાષ્ટ્રસંઘની રચનામાં વુડરો વિલ્સને કેટલા મુદ્દાઓને આગળ ધર્યા? જવાબ આવશે 14. 98મો પ્રશ્ન છે, રાષ્ટ્રસંઘની રચના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે 10 જાન્યુઆરી 1920. તો આ સાથે આપણું બીજું ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી એની નોટિફિકેશન, હું કોઈ વિડીયો મૂકું એની નોટિફિકેશન છે તમને મળતી રહે. થેન્ક યુ.